દીધી બેટા. ચાલો આપણે શરૂ કરીએ છીએ. તો આપણે ચેપ્ટર જે ભણીએ છીએ એકાઉન્ટની અંદર પાર્ટ 2 જે છે આપણો એકાઉન્ટમાં, એ પાર્ટ 2 ની અંદર ચેપ્ટર આપણું છે ત્રીજું. બરાબર. અને ત્રીજું જે ચેપ્ટર છે એ છે કંપનીના વાર્ષિક હિસાબો, જેના ફોર્મેટની ચર્ચા આપણે આની આગળના લેક્ચરમાં કરી છે. વાર્ષિક હિસાબો જ છે, પણ કોના છે? આ કંપનીના. બરાબર. હવે આપણે આ ફોર્મેટ આખું ડિટેલમાં સમજીએ. લખવાનું છે અત્યારે પહેલા સમજી લેજો. મેં સમજાવ્યું પ્રમાણે આ ફોર્મેટ આખું વર્ટિકલ હોય, બરાબર, જેમાં પહેલી જે બાજુ હોય એને આપણે કહીએ છીએ ઇક્વિટી અને જવાબદારીઓ બાજુ. તો આ રીતે આપણે ખાના દોરતા હોઈએ છીએ: વિગત, નોંધ નંબર. હવે આજે આપણે પહેલા સમજી લેજો, પછી લખજો. અત્યારે માત્ર સમજવાનું છે. પહેલી જે બાજુ છે એનું નામ આપણે જોયું ઇક્વિટી અને જવાબદારીઓ. બરાબર. આની અંદર પહેલું ટાઇટલ આપણે જોયું શેર હોલ્ડર્સના ભંડોળો. શેર હોલ્ડર્સના ભંડોળો જે છે એમાં મેં તમને એવું સમજાવ્યું છે કે બે વિગતોનો સમાવેશ થાય છે. કઈ બે વિગતોનો સમાવેશ થાય? તો પહેલું જે છે એ છે શેર મૂડી. હવે જુઓ, આનું તમને સબટાઇટલ્સ પણ સમજાવતી જાઉં છું. શેર મૂડી આવે ને તો એમાં દાખલાના સંદર્ભમાં હવે આપણે દાખલા તરફ જઈએ છે. આમાં કઈ કઈ શેર મૂડી લખવાની હોય? તો એક તો ઇક્વિટી શેર મૂડી. જો દાખલામાં ઇક્વિટી શેર મૂડી આપી હોય તો એ તમારે લખવાની હોય કે 100 રૂપિયાની કે 10 રૂપિયાની મૂળ કિંમતના ખાલી જગ્યા શેર, આવું આપ્યું હોય તો આ તમારે અહીંયા ઇક્વિટી શેર મૂડીમાં લખવાનું. એવી જ રીતે શેર મૂડીમાં બીજા જે શેર આવશે એનું નામ છે પ્રેફરન્સ શેર મૂડી. બરાબર. ત્યાં પણ આ જ રીતે ખાલી જગ્યા મૂળ કિંમત અને શેરની સંખ્યા એ લખી અને એનો જે કઈ ગુણાકાર આવે તે તમારે અહીંયા લખવાનો આવે. હવે તમારી ટેક્સ્ટબુકમાં જે ફોર્મેટ આપ્યું છે એમાં ભરપાઈ થયેલી, વસૂલ થયેલી, વસૂલ નહીં થયેલી, આવું બધું આપ્યું છે. એ 12મા ધોરણની અંદર તમારે આ બધું લખવાનું આવતું નથી. તમને ડાયરેક્ટ જ ઇક્વિટી શેર મૂડી, પ્રેફરન્સ શેર મૂડી પણ કોઈક જ વાર આપે છે તો લખવાની. એક વિગત લખવાની આવે કોઈક વાર, ભાગ્યે, રેરલી, તો એ છે બાકી હપ્તા. બરાબર. તમે જે શેર પર હપ્તો મંગાવ્યો હોય અને એમાં જે બાકી છે પૈસા મળવાના બાકી હપ્તા જો દાખલામાં આપ્યા હોય તો તમારે એને શેર મૂડીમાંથી બાદ કરવાના છે. તો આ પહેલું તમારું થઈ ગયું. પછી તમે વિડીયોની મદદથી આ ફોર્મેટ આખા લખી લેજો, તમારી પાસે રહેશે આ. તો આ શેર હોલ્ડર્સના ભંડોળો. શેર મૂડીમાં ઇક્વિટી, પ્રેફરન્સ, જો બાકી હપ્તા દાખલામાં આપ્યા હોય તો તમારે અહીંયા લખવાના થશે. બરાબર. જે વિગતો 12મા ધોરણના સંદર્ભમાં આવે છે એ જ હું તમને સમજાવીશ. ચાલો આગળ. બીજું જે ટાઇટલ છે શેર મૂડીની અંદર જ તમને ખબર છે કે બી નંબર આપણે લખવાનો છે અને એ જે છે એ છે અનામત અને વધારો. ચાલો, અનામત અને વધારો જે ટાઇટલ છે એમાં કઈ કઈ વિગતો આવશે? ફરીથી એ જ ફોર્મેટ અહીંયા પાડીએ આપણે. અનામત અને વધારો એટલે કોઈ પણ પ્રકારની અનામતો, જેવી કે અહીંયા લખું છું નામ
જેવી કે સામાન્ય અનામત, દાખલામાં જો સામાન્ય અનામત આપી હોય તો એ અહીંયા લખવાની. એ જ રીતે જામીનગીરી પ્રીમિયમ અનામત, તમે શીખી ગયા કે જામીનગીરી પ્રીમિયમ અનામત એટલે શું? તો કંપની જ્યારે પ્રીમિયમ થી શેર બહાર પાડે છે કે ડિબેન્ચર બહાર પાડે છે અને એ દ્વારા કંપનીને જે વધારાનો નફો મળે છે, મૂડી નફો, એ આપણે અહીંયા જામીનગીરી પ્રીમિયમ અનામતમાં લખીએ છીએ. તો જો આ દાખલામાં આપી હોય તો તમારે એને અહીંયા લખવાની છે. ત્યાર પછી બીજી કઈ અનામતો 12મા ધોરણના લેવલ પ્રમાણે આવી શકે એની ચર્ચા કરીએ છીએ આપણે. મૂડી અનામત, બરાબર. તો મૂડી અનામત જે છે એ પણ એક પ્રકારની અનામત છે. એ સિવાય જો તમે જોશો તો ડિબેન્ચર પરત અનામત, એ જનરલી તમારે બહુ આવતું નથી એટલે તમે કદાચ એ ચોપડીમાં આપેલું છે, બરાબર, પણ જનરલી તમારામાં દાખલામાં આવતું નથી. જે વધારે આવે છે એવા જ મુદ્દા અહીંયા હું લખું છું. બીજું એક છે ડિવિડન્ડ સમતુલા ભંડોળ. આપણે શીખી ગયા છે આગળ કે જ્યારે કંપનીને નફો વધારે થાય તેમાંથી કંપની આવી રીતે ડિવિડન્ડ સમતુલા ભંડોળ ઊભું કરે. જ્યારે કંપનીમાં નફો ઓછો થાય છે તો આ ભંડોળનો ઉપયોગ કરીને કંપની શેર હોલ્ડર્સને ડિવિડન્ડ આપે અને પોતાની શાખ જે છે એ જાળવી રાખે બજારની અંદર. એ સિવાય અનામત ભંડોળથી તમે માહિતગાર છો. એ સિવાય કામદાર અકસ્માત વળતર ભંડોળથી પણ તમે પરિચિત છો. નેક્સ્ટ જે છે એ રોકાણ વધઘટ ભંડોળ છે. તો આ બધું જે છે એ શું કહેવાય? અનામત, બરાબર. અને વધારો શબ્દ આને માટે આપણે વાપરીએ છીએ. તો આમાંથી કોઈ પણ ટાઇટલ તમને મળે, દાખલાની અંદર રકમ આપી હોય, કેવું આપણે ભાગીદારીને વાર્ષિક હિસાબમાં વર્ગીકરણ કરીએ છીએ કે ભાઈ ખરીદી છે તો આપણે વેપાર ખાતામાં ઉધાર લખીએ છીએ. તો અહીંયા તમારે શું કરવાનું? જ્યારે દાખલો ગણીએ ત્યારે આખા ફોર્મેટ બનાવી દેવાના. પહેલા દાખલો પહેલા વાંચીએ આપણે એટલે ખબર પડી જશે કે કયામાં કેટલી વિગત છે, અને પછી વિગતોને આપણે આ ફોર્મેટમાં જ્યાં એના ટાઇટલ હોય છે એને લગતા ત્યાં આપણે ગોઠવવાની છે. આટલું જ કરવાનું છે, બરાબર. તો અનામત અને વધારણ ટાઇટલમાં આટલી અનામતો આવશે. ફરી એકવાર બોલું છું: સામાન્ય અનામત, જામીનગીરી પ્રીમિયમ અનામત, મૂડી અનામત, ડિબેન્ચર પરત અનામત, ડિવિડન્ડ સમતુલા ભંડોળ, અનામત ભંડોળ, કામદાર અકસ્માત વળતર ભંડોળ અને રોકાણ વધઘટ ભંડોળ, બરાબર. જો ખોટ આપી હોય, ઇન કેસ કોઈ સંજોગોની અંદર ખોટ આપી હોય, દાખલા તરીકે અહીંયા તમને આપ્યું છે નફા નુકસાન પત્રકની ખોટ, તો ખોટ જે છે તે એકત્રિત થયેલી ખોટ કહેવાય. જો નફો હોય, દાખલા તરીકે અહીંયા એક પણ આ બીજો પણ મુદ્દો ઉમેરી શકું અહીંયા કે નફા નુકસાનના પત્રકની જમા બાકી, બરાબર. નફા નુકસાનના પત્રકની જમા બાકી એ પણ તમે જો અનામત તરીકે રાખી હોય તો પ્લસ થાય. ખોટ છે ને તો આપણે આવી રીતે કાઉન્સમાં લખવાની. એનો મતલબ કે તમે એને શું કરો છો? આ જે ટોટલ આવે અનામતનું એમાંથી તમારે એને બાદ કરવાનું આવશે દાખલામાં, એટલે આપણે સમજીશું. તો આટલું બધાને સમજ પડી ગઈ? તો આપણે જે ટાઇટલ શીખ્યા, તમને લાગ્યું કે બે જ વસ્તુ, શેર હોલ્ડરના ભંડોળ, શેર મૂડી અને અનામત અને વધારો. તો આપણે આને આખું શું કર્યું? હવે ડિટેલમાં સમજીએ છીએ. ચાલો હવે બીજું જે ટાઇટલ આપણું છે એ ટાઇટલ છે બિન ચાલુ જવાબદારી. બિન ચાલુ એટલે કે લાંબા ગાળાની જવાબદારીઓ અથવા લાંબા ગાળાના દેવા. આપણે શીખી ગયા કે એની અંદર 3 વસ્તુ આવે. પહેલું શું આવશે? ઉના જજો. મેં શીખવાડ્યું છે ને, ઉના એટલે
લાંબા ગાળાના ઉછીના નાણાં. કંપનીએ કોઈ ત્રાહિત પક્ષો પાસેથી લાંબા ગાળા માટે જો કોઈ ઉછીની રકમો લીધી છે તો એ કંપનીએ આ ટાઇટલમાં લખવાની રહેશે. તો હવે આપણે જોઈએ કે આમાં કઈ કઈ વિગતોનો સમાવેશ થાય છે. તમે તમારી ટેક્સ્ટ બુકમાં પેજ નંબર 128 છે એ પણ સાથે ખુલ્લું રાખશો તો તમે આ માહિતી જોઈ શકશો. જો લાંબા ગાળાના ઉછીના નાણાં, તો જેવી રીતે શેર મૂડી જે છે તમે અહીંયા જોયું, શેર હોલ્ડર્સના ભંડોળ એટલે બીજી ભાષામાં આપણે માલિકીની મૂડી આને કહીએ. આપણે એવું ફોર્મેટમાં લખતા નથી પણ સમજવા માટે આ જે મૂડી છે એ માલિકીની કહેવાય. તો ડિબેન્ચર જે છે તે ઉછીની મૂડી કહેવાય, બરાબર, કંપની માટે. તો કંપની ડિબેન્ચર સામાન્ય રીતે 3 વર્ષ 5 વર્ષના સમયગાળા માટે બહાર પાડતી હોય છે. તો તમે ડિબેન્ચરના ચેપ્ટર શીખી ગયા ને, ખાલી જગ્યા ટકાના ડિબેન્ચર. તો આવું જે આપેલું હોય એ કંપનીનું શું દર્શાવે છે? દેવું દર્શાવે છે અથવા ઉછીની મૂડી દર્શાવે છે. તો એ અહીંયા તમારા લાંબા ગાળાના ઉછીના નાણાંના ટાઇટલમાં આવશે, બરાબર. જેવી રીતે ડિબેન્ચર આવ્યા એના જેવો જ શબ્દ બીજો છે બોન્ડ. જો કંપનીએ બોન્ડ બહાર પાડ્યા હોય, બોન્ડ એ ડિબેન્ચર જેવું જ છે. કંપનીને જ્યારે ટૂંકા સમય માટે, ટૂંકો સમય એટલે લાઈફ ટાઈમ નહીં પણ 3 વર્ષ માટે 5 વર્ષ માટે પૈસાની જરૂર છે કોઈ પ્રોજેક્ટ ફાઇનાન્સ કરવા, તો કંપની શેરને બદલે ડિબેન્ચર અને બોન્ડ બહાર પાડે છે. એના જેવું જ બીજું શું બહાર પાડે કંપની? તમે BA માં ભણી ગયા છો, જાહેર થાપણો, જેને પબ્લિક ડિપોઝિટ્સ કહીએ છીએ આપણે, બરાબર. એ સિવાય લાંબા ગાળાની અથવા મુદતી લોન એટલે શું? તો ધારો કે કેટલીક નાણાકીય સંસ્થાઓ છે જેવી કે ICICI છે, બરાબર. તો આવી સંસ્થા પાસેથી ધારો કે આપણે 10 વર્ષ માટે લોન લીધી કંપનીએ, તો આ જે લોન છે એ લાંબા ગાળા માટે લીધેલી લોન થઈ ગઈ. તો એનો સમાવેશ અહીંયા લાંબા ગાળાના ઉછીના નાણાંમાં થાય. હવે જ્યારે તમે એક્ઝામમાં આન્સર લખો છો આનો, તો પહેલા તમે જાહેર થાપણ લખી, પછી ડિબેન્ચર લખ્યા, તો અહીંયા ક્રમ ઉપર નીચે થશે તો ચાલશે, પણ ટાઇટલ બદલાવવું જોઈએ નહીં. એવું નહીં કે પહેલા ડિબેન્ચર જ લખવાના, બીજા નંબર બોન્ડ જ લખવાના, એટલું બધું રિજિડલી આપણે 12th ની અંદર ફોલો કરવાનું નથી. પણ ટાઇટલ જે છે એનો ક્રમ મેન્ટેન થવો જોઈએ અને જે વસ્તુ જ્યાં આવે ત્યાં જ તમારે ગોઠવતા શીખવાનું છે. ઓકે, તો બીજું હેડ લઈએ છે આપણે લાંબા ગાળાના ઉછીના નાણાં. પછી બીજું ના પછી જ એટલે જવાબદારી. તો એને આપણે નામ આપ્યું છે અન્ય લાંબા ગાળાની જવાબદારીઓ. તો કંપનીએ લાંબા ગાળા માટે બીજા કયા કયા દેવા કંપનીની સમક્ષ હોય છે? તો એમાં તમે જોઈ શકશો. તો પહેલા હું લખું પછી આપણે સમજીએ. ડિબેન્ચર પરત પ્રીમિયમ અને પ્રેફરન્સ શેર પરત પ્રીમિયમ. કંપની જો ડિબેન્ચરના નાણાં પાછા આપવાની છે, આપણે શીખી ગયા ડિબેન્ચર પરત પ્રીમિયમ ક્યારે આવે? તો કંપની જ્યારે ભવિષ્યમાં ડિબેન્ચર પરત કરે છે ત્યારે પરત કરતી વખતે કંપની ડિબેન્ચર હોલ્ડર્સને પ્રીમિયમ આપવાનું જણાવે છે. તો આ જે પ્રીમિયમ છે એને આપણે ડિબેન્ચર પરતનું પ્રીમિયમ કહે છે. ઇક્વિટી શેર તો કંપની આજીવન નાણાં પરત કરતી જ નથી, એટલે એના પર કોઈ પરતનું પ્રીમિયમ આવી શકે નહીં. પણ જો પ્રેફરન્સ શેર્સમાં રિડીમેબલ પ્રકારના પ્રેફરન્સ શેર હોય કે જે પરત કરવા માંગે છે કંપની,
તો આના પર પણ કંપની આવી રીતે પરતનું પ્રીમિયમની જોગવાઈ કરી શકે કે હમણાં 100 રૂપિયાનો પ્રેફરન્સ શેર ખરીદો, 5 વર્ષ પછી કંપની 120 પ્રમાણે પૈસા પાછા આપશે. તો તમે એક વસ્તુ ખાસ ધ્યાન રાખજો અહીંયા કે ડિબેન્ચર પરત અનામત આ અને ડિબેન્ચર પરતનું પ્રીમિયમ બે વસ્તુ અલગ છે. હવે આ છે ને તમને થોડુંક સમજાવી દઉં ડિબેન્ચર પરત અનામત એટલે શું છે. હવે એક સિમ્પલ લોજિક, આપણે ધારો કે કોઈની પાસે ટેક એન એક્ઝામ્પલ કે મેં કોઈની પાસે 5 લાખ રૂપિયા ઉછીના લીધા, બરાબર. મેં એમને એવું કહ્યું છે કે ભાઈ હું 5 વર્ષમાં તમારા પૈસા પાછા આપી દઈશ. આપણે એક ઇન્ડિવિજ્યુઅલની વાત કરીએ, બરાબર. તો હવે મને ખબર જ છે કે મારે અમને 5 વર્ષમાં પૈસા પાછા આપવાના છે. તો બીઈંગ વાઇઝ પર્સન આપણે શું કરશું, તો દર વર્ષે 1 લાખ રૂપિયા હું બાજુ પર મૂકતી જઈશ. આપવાના છે એમને 5 વર્ષ પછી સામટા, છતાં આ વર્ષે મેં 1 લાખ બાજુ પર મૂક્યા. મારી જે પણ આવક થશે એમાંથી હું 1 લાખ રૂપિયા જે છે એ બાજુ પર મૂકતી જઈશ. બાજુ પર મૂક્યા એટલે અનામત થઈ ગઈ. બીજા વર્ષે પાછા 1 લાખ, ત્રીજા વર્ષે ચોથા અને 5મા વર્ષે આ રીતે 5 લાખ રૂપિયા અનામત તરીકે હું રવા દઈશ. એટ ધ એન્ડ ઓફ ધ 5 years જ્યારે મારે પરત આપવાના થશે ત્યારે મારી પાસે પૈસા છે જ ભેગા કરેલા, એમાંથી હું પાછા આપી દઈશ. તો ડિબેન્ચર પરત અનામત એ કંપની ડિબેન્ચર હોલ્ડર્સને નાણાં એ લોકોની મૂળ કિંમત જે પાછી આપવાની છે ને, આપણે કંપનીએ 100 રૂપિયાની મૂળ કિંમતના 5000 ડિબેન્ચર બહાર પાડ્યા, તો આ લોકોને 5 વર્ષ પછી 5 લાખ પાછા આપવાના છે, ખબર જ છે કંપનીને. તો કંપની દર વર્ષે 1 લાખ રૂપિયા બાજુ પર રાખશે, બરાબર. અને આનો ઉપયોગ કંપની ડિબેન્ચર હોલ્ડર્સની જે મૂડી છે એ ઉછીની એ પરત કરવા માટે કરશે. તો આ ડિબેન્ચર પરત અનામત છે. જ્યારે ડિબેન્ચર પરતનું પ્રીમિયમ એટલે તમે એ લોકોને 100માં ડિબેન્ચર આપ્યો, આ તમે 110માં પાછો આપવાનો છો, તો આજે 10 એક્સ્ટ્રા તમે જે આપવાના છો, આ 10 રૂપિયા જે છે એ 10 રૂપિયા એ ડિબેન્ચર પરતનું પ્રીમિયમ કહેવાય. એ તમે અહીંયા લેશો. સો યુ મસ્ટ હેવ ક્લેરિટી બિટવીન ધીસ ટુ ટર્મ્સ કે ડિબેન્ચર પરત અનામત શું છે અને ડિબેન્ચર પરત પ્રીમિયમ શું છે. અનામત જે શબ્દ લખ્યો એનો સમાવેશ તમે અનામત અને વધારામાં કર્યો, કારણ કે આ નફામાંથી બાજુ પર રાખેલી રકમ છે, બરાબર. જ્યારે પરતનું જે પ્રીમિયમ છે એ તમારા માટે દેવું કહેવાય, બરાબર. એટલે એનો સમાવેશ આપણે લાંબા ગાળાના જવાબદારીઓમાં કરીશું. બધાને સમજ પડી ગઈ? ઓકે, ચાલો હવે આની અંદર જ સી જે પોઈન્ટ છે, બરાબર. એ, બી અને સી ફરી કહી દઉં છું. બિન ચાલુ જવાબદારીમાં 3 ટાઇટલ: લાંબા ગાળાના ઉછીના નાણાં, લાંબા ગાળાની જવાબદારીઓ. હવે જ પછી શું આવશે? જો. જો એટલે લાંબા ગાળાની જોગવાઈઓ. તો લાંબા ગાળાની જે જોગવાઈઓ છે, જોગવાઈ એટલે અહીંયા જે છે, જોગવાઈ મતલબ કોઈ ભવિષ્યના ચોક્કસ ખર્ચને ચૂકવવા માટે બાજુ પર રાખેલી રકમ. બધાને ખબર છે પ્રોવિડન્ટ ફંડ એ જોગવાઈ કહેવાય. કર્મચારીના પૈસા છે, કર્મચારી રિટાયર્ડ થાય એટલે તમારે એ લોકોને આપવાના છે. તો આવી બધી જે જોગવાઈઓ છે, ખાસ કરીને અહીંયા કર્મચારીના પૈસા આવશે. કયા કયા આવે જોઈએ આપણે? પ્રોવિડન્ટ ફંડ, બરાબર. એ જ રીતે ગ્રેજ્યુએટી ફંડ જેવું પ્રોવિડન્ટ ફંડ છે
એના જેવું જ આવે ગ્રેજ્યુએટી ફંડ. એટલે કર્મચારી કામ કરતા હોય એના પગારમાંથી અમુક ટકા રકમ સંસ્થા કાપી લે, સંસ્થા એમાં ઉમેરે અને એ પૈસા ભેગા થાય જે કર્મચારીને નિવૃત્તિના સંજોગોમાં એને આપવામાં આવે. તો જે પણ પૈસા કર્મચારીઓના છે બધા લાંબા ગાળાની જોગવાઈમાં આવે. બીજો શબ્દ છે પેન્શન ફંડ. તો તમને હવે ક્લિયર થઈ ગયું હશે. પ્રોવિડન્ટ ફંડ, ગ્રેજ્યુએટી ફંડ, પેન્શન ફંડ એવી રીતે કામદાર બચત ખાતા તમે ભાગીદારીના હિસાબોમાં જોઈ ગયા કે કામદારોના બચત ખાતા કે કામદાર નફા ભાગ ભંડોળ આપણે લખતા હતા કે એ જોગવાઈ હોવાથી વહેંચાશે નહીં, તો એ આ છે. બરાબર. ફરી એકવાર પ્રોવિડન્ટ ફંડ, ગ્રેજ્યુએટી ફંડ, પેન્શન ફંડ, કામદાર બચત ખાતા અને હજુ એક શબ્દ છે અને એ છે કામદાર નફા ભાગ ભંડોળ. બરાબર. તો હજુ એક શબ્દ આપણે આમાં ઉમેરીએ છીએ અને એ છે કામદાર નફા ભાગ ભંડોળ. ફરી એકવાર લાંબા ગાળાની જોગવાઈઓમાં પ્રોવિડન્ટ ફંડ, નેક્સ્ટ છે ગ્રેજ્યુએટી ફંડ, પેન્શન ફંડ, કામદાર બચત ખાતા, કામદાર નફા ભાગ ભંડોળ. આ બધા પૈસા કર્મચારીના કહેવાય. બરાબર. એ તમારે વેચવાના નહીં. તો તમને પાકા સરવૈયાની એક જ બાજુ આજે હું એક્સપ્લેન કરીશ અને એ છે ઇક્વિટી જવાબદારી બાજુ. તો એમાં આપણે મેઇન 2 ટાઇટલ કરી લીધા. હવે આપણે ત્રીજા ટાઇટલ તરફ જઈએ છીએ અને એ છે ચાલુ જવાબદારીઓ, થર્ડ ટાઇટલ. જે તમે જોશો ત્રીજું તો ચાલુ જવાબદારી. મેં તમને શીખવાડ્યું છે કે શેર હોલ્ડર્સના ભંડોળો, બિન ચાલુ જવાબદારી, ચાલુ જવાબદારી. ચાલુ જવાબદારીમાં આપણે 3 ટાઇટલ શીખ્યા. સોરી, બિન ચાલુમાં 3 શીખ્યા. આમાં કેટલા ટાઇટલ આવે છે? 4 આવે છે. બરાબર. કયા કયા 4 આવે? તો ઉના જો. પણ બીજી વાર જઈએ ત્યારે કોને લઈને જવાનું? વેપારી દેવાને લઈને. તો આની અંદર પહેલું ટાઇટલ ઉના કે ટૂંકા ગાળાના ઉછીના નાણાં. તમારી ટેક્સ્ટબુકના પેજ નંબર 127 અને 28 ઉપર આખા ડિટેલ ફોર્મેટ છે. બરાબર. ટૂંકા ગાળાના ઉછીના નાણાં. ચાલો, તો ટૂંકા ગાળા માટે 1 વર્ષના સમયગાળામાં ચૂકવી દેવાના છે એ બધા ટૂંકા ગાળાના ઉછીના નાણાં કહેવાય. એમાં શું આવે? તો ટૂંકા ગાળાની લોન. તમને દાખલામાં આપેલું હોય આવી રીતે કે લીધેલી લોન. કાઉન્સમાં કીધું હોય કે 5 વર્ષ માટે. તો 5 વર્ષ માટે છે તો એને તમે લાંબા ગાળામાં લખશો. પણ જો એવું કીધું હોય કે લીધેલી લોન, કાઉન્સમાં લખ્યું હોય કે 12 માસ માટે અથવા 1 વર્ષ માટે, તો એને તમારે અહીંયા લેવાની. બરાબર. એટલે અહીંયા હું લખું છું કે 12 માસથી ઓછા સમય માટે. 12 અથવા 12 માસ. એક્ઝેક્ટ 12 હોય ને તો પણ ટૂંકા ગાળામાં જ આવે. ઓકે. બીજું જે છે આની અંદર બેંક ઓવરડ્રાફ્ટ. તમે બેંકમાંથી તમારા ખાતામાં રકમ જમા છે એના કરતા વધુ રકમ ઉપાડો છો તેને બેંક ઓવરડ્રાફ્ટ કહેવાય. આ પણ તમારે 1 વર્ષના સમયમાં ચૂકવી દેવો પડે. એવી જ રીતે કેશ ક્રેડિટ, આ પણ તમે ભણી ગયા છો. બરાબર. તો કેશ ક્રેડિટ પણ હંમેશા 1 વર્ષથી ઓછા સમય માટેની જ ફેસિલિટી હોય. તો આ બધાનો સમાવેશ ટૂંકા ગાળાના ઉછીના નાણાંમાં થશે. તમારું જે આ પાકું સર્વે છે ટી ફોર્મેટ વાળું, એને ખાલી આપણે ગોઠવીએ છીએ અલગ રીતે. બધી વસ્તુ એની જ છે, તમને ઓળખતા પણ આવડી જશે. ખાલી તમારે એની ગોઠવણી શીખવાની અને યાદ રાખવાની છે.
બીજું ટાઇટલ છે ઉના જજો, કોને લઈને? તો કે વેપારી દેવાને લઈને. તો ઉના અહીંયા આપણે લખીએ છીએ વેપારી દેવા. તો વેપારીઓ પ્રત્યેના દેવામાં કોનો સમાવેશ થાય? તો બે જ વસ્તુ આવે, લેણદારો. તમારે અત્યારે આ બાજુ જોવાની છે, તમારી ઇમેજ કરવાની તમારા મગજમાં કે ત્યાં શું લખતા હતા આપણે. લેણદારો અને બીજું શું આવે? દેવી હુંડી. આ બે જ આવે વેપારી દેવામાં, લેણદાર, દેવી હુંડી. નેક્સ્ટ જે છે એ છે અન્ય ચાલુ જવાબદારીઓ. અને લાસ્ટ જે આવે છે તે આવે છે ટૂંકા ગાળાની જોગવાઈઓ. ટૂંકા ગાળાની જોગવાઈઓ. તો અહીંયા પણ તમે જોશો તો આ કમ્પ્લીટ થઈ ગયું, ઉના જજો, વેપારી દેવાને લઈને. ચાલો, અન્ય ચાલુ જવાબદારીમાં શું આવે? તો તમને યાદ હોય તો તમે લખો છો ચૂકવવાના બાકી ખર્ચા, અગાઉથી મળેલ આવકો, આવું બધું જે હોય એનો સમાવેશ અન્ય ચાલુ જવાબદારીમાં થાય. તમને 12th ની અંદર આ બે જ આવશે, ચૂકવવાના બાકી ખર્ચા. તમે જ્યારે નોટમાં ફોર્મેટ લખો ત્યારે બે કલરની પેનનો ઉપયોગ કરીને લખશો. મેઇન ટાઇટલ બ્લેક પેનથી, સબ ટાઇટલ્સ જે પણ છે બ્લુ પેનથી. જે એક્ઝામમાં એવું કરવાનું નથી, એક્ઝામમાં ઓનલી બ્લુ પેન ઇઝ અલાઉડ. અગાઉથી મળેલ આવકો, ભલે ચોપડીમાં છે, આપણે નોટમાં ફરજિયાત લખવાનું છે, બરાબર. એવી જ રીતે છે ને બીજા બધા ટાઇટલ આમાં આપ્યા છે, નહીં મંગાવેલ ડિવિડન્ડ, ડિબેન્ચર નું 12 માસ સુધીમાં પરતનું પ્રીમિયમ, ગ્રાહક પાસેથી મળેલી એડવાન્સ રકમો, ડિબેન્ચર નું ચૂકવવાનું બાકી વ્યાજ, અગાઉથી મળેલ શેર હપ્તા. પણ આ જનરલી તમને આવતું નથી, બરાબર, એક્ઝામમાં. છતાં તમારે લખવા હોય તો બે શક્યતા પૂછાઈ શકે એવી, તો ગ્રાહકો પાસેથી મળેલ એડવાન્સ. ગ્રાહક આપણને ઓર્ડર આપે અને સાથે જો એડવાન્સ આપે તો એ આપણું દેવું કહેવાય, તો આપણે અહીં લખવાનું. અને એક બીજું ઉમેરું છું, ડિબેન્ચર પર ચૂકવવાનું બાકી વ્યાજ. એવી જ રીતે બેંક ઓવરડ્રાફ્ટ નું બાકી વ્યાજ હોય ને તો બી અહીંયા આવે, કદાચ આપ્યું હોય દાખલામાં તો, બરાબર. તો એ આની અંદર તમારા આવે. કારણ કે ડિબેન્ચર નું વ્યાજ કંપની દર વર્ષે પે કરતી હોય, તો એક વર્ષના સમયગાળામાં ચૂકવવા જેવી બાબતો જે છે એ બધી અન્ય ચાલુ જવાબદારીમાં આવે. ચાલો, ટૂંકા ગાળાની જોગવાઈમાં બે જ વસ્તુ આવશે અને એ છે કરવેરાની જોગવાઈ અને સૂચિત ડિવિડન્ડ. કંપનીએ કરવેરા ભરવાના હોય ને તો એના માટે કંપની અગાઉથી જોગવાઈ કરી રાખે, અને આ જે વેરા હોય તે તમારે એક વર્ષની અંદર ભરી દેવાના હોય, એટલા માટે એનો સમાવેશ ટૂંકા ગાળાની જોગવાઈમાં થાય છે, બરાબર. અને સૂચિત ડિવિડન્ડ એ આપણે પછી સમજીએ છીએ, પણ સૂચિત ડિવિડન્ડનો સમાવેશ પણ ટૂંકા ગાળાની જોગવાઈમાં થઈ જાય છે. તો આ રીતે પાકું સરવૈયું તમારું છે, એની આ એક સાઈડ જે છે એ તમારી કમ્પ્લીટ થઈ. કઈ બાજુ? ઇક્વિટી અને જવાબદારીઓ બાજુ. તો દરેક વિદ્યાર્થી આજે કમ્પલસરી આ ફોર્મેટ લખી લે. નાઉ લેટ અસ ટોક અબાઉટ સૂચિત ડિવિડન્ડ એટલે શું. તો સૂચિત ડિવિડન્ડ ને ઇંગ્લિશમાં આપણે પ્રપોઝડ ડિવિડન્ડ કહીએ છીએ. પ્રપોઝડ ડિવિડન્ડ એટલે શું? તો જનરલી કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સની જ્યારે એન્યુઅલ જનરલ મીટિંગ થાય, જેને તમે એજીએમ કહો છો, આની અંદર કંપનીના અહેવાલો રજૂ કરવામાં આવે અને આ નફો કંપનીને કેટલો થયો છે એના આધારે ડિરેક્ટર્સ સજેસ્ટ કરશે કે આ વર્ષે આપણે ઇક્વિટી શેર હોલ્ડર્સને કેટલું ડિવિડન્ડ આપવું છે. 10% આપવું છે, 12% આપવું છે, કેટલું આપવું. ધારો કે ટોટલ આપણી પાસે 50 લાખ ઇક્વિટી શેર મૂડી છે, બરાબર.
તો 10% લેખે ડિવિડન્ડ કેટલું થાય આના પર? 50 લાખ પર 10%, 5 લાખ થાય. તો આ 5 લાખ રૂપિયા જો 10% આપવા માંગતા હોય તો 5 લાખ એ પ્રપોઝ ડિવિડન્ડ કહેવાય, જે કંપની ટૂંકા ગાળાની જોગવાઈ તરીકે દર્શાવશે. જ્યારે પછી ખરેખર ડિવિડન્ડ આપીએ ત્યારે જોગવાઈ નીકળી જશે અને ડિવિડન્ડ ચૂકવાશે. તો આ રીતે ફરી એકવાર આપણે આખું ફોર્મેટ જોઈ લઈએ. તમે ધ્યાન આપો અંદર. ઇક્વિટી અને જવાબદારીઓ બાજુ ખાલી આપણે સમજ્યા એક જ, બરાબર. અને એમાં પહેલું જે છે તે શેર હોલ્ડર્સના ભંડોળો, એની અંદર 2 ટાઇટલ, શેર મૂડી અને અનામત અને વધારો. એની અંદર શું આવે આ બધું તમારે વાંચવાનું છે, ગોખવાનું નથી. મેં સમજાવ્યું છે અને ક્લાસિફાઈ કરવાનું શીખવાનું છે, બરાબર. બીજું ટાઇટલ આપણે જોયું બિન ચાલુ જવાબદારીઓ. એમાં 3 સેગમેન્ટ જોયા: લાંબા ગાળાના ઉછીના નાણાં, લાંબા ગાળાની જવાબદારીઓ, લાંબા ગાળાની જોગવાઈઓ. અને લાસ્ટ જે આપણે જોયું એમાં આપણે જોયા ચાલુ જવાબદારીઓનું ટાઇટલ ટૂંકા ગાળાના ઉછીના નાણાં, વેપારી દેવા, અન્ય ચાલુ જવાબદારીઓ અને ટૂંકા ગાળાની જોગવાઈ. તો તમને બરાબર સમજ પડી હશે. આ તમારે નોટમાં લખી લેવાનું છે અને કાલે હું તમને આ પૂછીશ, બરાબર. ચાલો, થેન્ક યુ.